બધા જો પણ તમે બધા રહ્યો છો જ્યાં આ એક રૂમ છે. આજે તમને બતાવશું જે અમે છોકરા જમાડવા ગયા હતા ને એ સ્કૂલ અંદરથી કેવી છે, છોકરા કેવા કેવા ક્લાસ છે, કેવી કેવી રૂમો છે, કઈ રીતે રહે છે બધું. પેલા જો સ્કૂલ કહીએ ને તો સ્કૂલ છે આદિવાસી વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા આશ્રમ શાળા અને શ્રમિક આશ્રમ શાળા. આની સ્થાપના થઈ હતી 1981માં. અત્યારે તો ઘણી અપડેટ થઈ ગઈ છે શાળા, એટલે પણ અત્યારે લુક પણ બદલી ગયો છે. પણ આ શાળા છે ને બહુ એટલે બહુ જૂની છે મિત્રો. હવે તમને અંદર જઈએ ગેટની અંદર, પછી તમને બધું બતાવે, ગાર્ડન એનું બધું, રેસિડેન્સી, બધા ક્લાસ ને છોકરાઓને મળીએ, મજા આવશે. ચલો આપણે જઈએ. અત્યારે જો અત્યારે અંદર ગયા તો છોકરાઓ તો ને બહાર આટા મારતા હતા, કેમ કે આજે રવિવાર હતો એટલે રજા હતી. બધા ક્રિકેટ રમતા હતા. પછી અહીંયા હિંચકાન બધું છે એટલે એ લોકો હિંચકાન બધું હિંચકતા હતા, મજા કરતા હતા. આ જે રેસિડેન્સી છે ને એમાં બધા સર ટીચર બધા અહીંયા રહે છે. આ બધું એનો ગાર્ડન એરિયો છે આખો. આ છે આખી સ્કૂલ, તમને બતાવું. ચાલો જી આપણે આગળ જઈએ. મસ્ત મજાની જો છે આખી, ટૂંકમાં નાના બાળકોની બધાની શાળા છે મસ્ત મજાની. પેલા આ આખું ગ્રાઉન્ડ ખાલી હતું, હવે હે ને અહીંયા ડેવલપ કરે છે કંઈક નવું. નકર અહીંયા આખું ગ્રાઉન્ડ ખાલી હતું. અહીંયા અમે રમતા તે ત્યારે આપણે વ્લોગ નહોતા બનાવતા, એટલે હે ને એના વિડીયો નથી, નકર એ બતાવત. આ બધા અત્યારે રમે છે. હાલો હવે તમને બતાવશું આખી સ્કૂલ, બરોબર, શું શું છે સ્કૂલમાં. સ્કૂલમાં જો આપણે આ 4 મળી ગયા. કેટલામું ભણશો હતી? 9માં. જો બધા 9મા વાળા છે. આમાંથી આ બધા મને સ્કૂલ બતાવશે. હવે મને તો નથી ખબર, એટલે આ બધા એને લીધા છે આપણે. એ બતાવશે એમ તમને બતાવજો. ચાલો કાલ પહેલેથી બતાવજો બધું, બરોબર. હાલો જો આટલી મોટી સ્કૂલ છે. આ કિચન છે હે ને, આનું આ લોકોને જમવાનું છે અહીંયા આખું. હાલો હાલો આગળ હાલો. તમે બધા બધા થોડા થોડા શરમાય છે. હાલો બધા જોડાઈ ગયા મારી હારે, ગેંગ આખી. હાલો પહેલાથી શરૂ કરજો હરખાઈ. હાલ અહીંયા છે ને પેલા આ રૂમ બને છે, બધાની હોસ્ટેલ જ છે. આ બધા અહીંયા જ રહે છે. અહીંયા જ રહ્યો છો બધા. અહીંયા બીજું બને છે. પેલા તો આ બાજુ સ્કૂલ છે, તમને બતાવી એમ આ સાઈડ, ના બધા અહીંયા બને છે. અહીંયા રહે છે. અહીંયા કોણ તમે બધા રહ્યો છો? એની આ એક રૂમ છે. અંદર તો આપણે નથી જવું હવે. ચાલો આમ હવે આપણે આગળ બતાવશે. હાલો હાલો પહેલેથી બતાવો. હાલો એક પેલા ધોરણ છે, બરોબર. હાલો ઉપર જાય છે પેલા માળે. અહીંયા ટોયલેટ બાથરૂમ છે બધાનું. જો હોસ્ટેલમાં રહે છે એટલે નાવા ધોવાનું હોય. હોસ્ટેલ આ રૂમ છે. જો બધા અહીંયા રહે છે એટલે 1 થી 8 ધોરણ વાળાની બીજી રૂમ છે. જોવાનું ગાદલા બધી સુવિધા, મજા આવે છે રહેવાની. કેટલામાં? 6ઠા ધોરણનો. આ જો સ્કૂલનો ક્લાસ છે, બરોબર. પેલા ગામડાના છે એટલે એ પ્રમાણે બધા એના ક્લાસ છે. 8મા ધોરણનો ક્લાસ દેખ શકતે. ચાલો 5મા ધોરણનો ક્લાસ. કેમ આમાં બેન્ચીસ નથી? આ સાઈડ કેમ એવું રહેવાનું? 1 થી 4 આ આપણા ઘરના અહીંયા બેઠા છે. 4 કોમ્પ્યુટર છે. આગળ તો સેમ તો સુવિધા છે કોમ્પ્યુટરની બધી, બરોબર. ચાલો હવે આ બધે આપણે સપોર્ટ કરે બતાવવા માંગતો. હાલ પેલા 10 યસ. ચાલો
This is the angle. જો હવે આ બધાને મોજ આવી ગઈ. 10મા નો ક્લાસ. એમ તો સુવિધા બધી બરોબર છે મિત્રો. Now here is the 9 નો ક્લાસ. ચાલો હવે તો ભાઈ બધા ક્લાસ આવી ગયા અહીંયા 1 થી 9 ધોરણ સુધીના છો. 10મું ધોરણ નથી ને જોઈ લીધા બધા ક્લાસ. ગામડાની સ્કૂલ છે આખી યારા પાસે. કેટલા ટાઈમ થી બધા ભણો છો? જાવેશ ખાવાનું કેવું કામ છે? સારું આપે છે. ક્રિકેટ ને બધું છે. આવી સુવિધા જ ન્યાય નથી આપણે સિટીમાં નથી આવી તો જો છે ને બાપુ. હવે આ બધા એક ફોટો પાડી પાડવો છે ને મારે ફોટો. એની યાર ફોટો પાડી લઈ બરોબર છે. જોઈ લીધો. હવે જે જમવાનો પ્રોગ્રામ છે એનો વ્લોગ આવી જશે બરોબર. આમાં જ છે કે પછી અલગથી આવશે જે હોય એ આમાં બતાવશું. હા બધા જો તમને અહીંયા ફોન આપે કે નથી આપતા? તો તમને બધાને કેમ ખબર 13 છે 14 છે? ક્યારે જાવ ઘરે? અત્યારે રજા નથી? વેકેશન પૂરું થઈ ગયું ને? એવું છે એમને. જો આ બધા છે ને બાકી તો બધાને મજા આવી? મજા આવી ને જમવામાં? જો ભાઈ બધા ચાલો મળીએ બરોબર.